जब से शुरू किया है हंसी को बांटने का सिलसिला, आंसुओं को બહાર આને કા मौका ही नहीं मिला। નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર કલ્પેશ રબારી વજાપુર, અને આજ આપ સૌને આનંદ કરાવવા માટે થઈને આવ્યો છું. હસી ખુશીની વાતો કરવી છે. વાત કરું ને તો મારો એક મિત્ર છે, અને આળસુ એટલે હદ વગરનો આળસો, ખૂબ આળસુ છે. એકવાર મારે સ્કૂલમાં ઝઘડો થઈ ગયો. તો ઝઘડો થઈ ગયો એટલે સામેવાળાને કીધું, તમે એકલા માણસ ઉપર ઘા કરશો, ઘડીક રાહ જુઓ, મારો મિત્ર આવે છે, પછી તમને ખબર પડે. અમને બે થવા દો, પછી તમને ખબર પડે. તમે 10 જણા છો અને મારા એકલાથી લડશો? તો સામેવાળા કે તો કર તારા મિત્રને ફોન અને બોલાય એને અને લડી લઈ. તો મેં તો મારા મિત્રને ફોન કર્યો, કીધું આવજે ભાઈ, અહીંયા ઝઘડો થયો છે અને તારે આવવું જ પડશે કોલેજમાં. તો એ તો ઘરે ઊંઘ્યો તો. હા આવું છું હો. તો કીધું સારું ઉભા રહ્યો, કીધું ઘડીક, હમણાં મારો મિત્ર આવે છે, હાવત જેવો છે, તમને તો જોઈ લેશે. તે કલાક થઈ નો આવ્યો. પાછો મેં ફોન કર્યો. મેં કીધું લા જલ્દી આયા, આ લોકોને મારવા છે આપણે. મને કે ઘડીક રાહ જો, હમણાં આવું છું, રસ્તામાં જ છું, ટ્રાફિકમાં હલવાણો. એમ કે અલા કલાક થઈ, 2 કલાક થઈ, 3 કલાક થઈ, તોય નો આવ્યો. પછી તો જેમની હારે મારી લડાઈ થઈ હતી ને, એમણે મને કીધું, મને કે કલ્પેશભાઈ હવે આપણે નથી લડવું, આપણે સમાધાન કરી લઈ. અમારું સમાધાન થઈ ગયું, બોલો, એની આળહમાં. અને મને કે લોકો દોસ્તીના નાતે સલાહ આપે, અમે દુશ્મનીના નાતે તમને સલાહ આપી છીએ કે જીવનમાં જો આગળ વધવું હોય ને તો આવા આળહુ મિત્રોથી શેટા રહેજો. હા એવો આળસુ. અમે હમણાં એક દી બેઠા હતા અને કીધું જોય, આપણે અત્યારે બિલ્ડિંગમાં બેઠા છીએ, 15મો માળ છે, અને આ રૂમની અંદર આપણે 3 જણા બેઠા છીએ, અને કદાચ જો કીધું ભૂકંપ આવે ને તો તું મરી જઈ, અમે 2 જણા બચી જઈ. મને કે કેમ? મેં કીધું તું રહ્યો આળસુ, ભૂકંપ આવે એટલે તું તો દોડે નહીં. અમે તો ગાયો ગાય સીડીઓથી દોડી ઉતરી અને નીચે જતા રહી, અને અમે બચી જઈએ, અને તું તો મરી જઈ તારી આળહમાં ને આળહમાં. તો મને કે ના, એવું ન થાય. તો કીધું મને કે તમે તમારી ઉતાવળમાં મરી જાઓ. કીધું કેમ? મને કે ભૂકંપ આવે ને એ કે કલાક 2 કલાકનો ન આવે, એ 20 સેકન્ડ 30 સેકન્ડ મિનિટ કેવો ટૂંકો ભૂકંપ આવે. મો તો હજી આળહમાં રૂમમાં પડ્યો હોય, તમે દોડો અને ફૂલ સ્પીડમાં દોડો, ડરમાં હોય એટલે ડબલ સ્પીડમાં દોડો, અને દોડતા દોડતા સીડીએથી તમારા પગ લપસે અને તમે સામે દિવાલે ભટકાઈને મરી જાઓ. હા મને કે હું તો બચી જાઉં, બાકી તમે મરી જાઓ. હા એટલે એવો આળસુ. અને એને નીંદર તો ફૂલ આવે. મેં હમણાં એક દી એને સસલા અને કાચબાની વાત કીધી, વાર્તા માંડી. કીધું જો સસલું હતું અને કાચબો હતો, બેયની વચ્ચે કીધું રેસ થઈ, અને સસલું દોડી શકતું હતું, તરત ને તરત 7 મિનિટમાં પહોંચી જાઓ જ્યાં પહોંચવાનું હતું ને અહીંયા. પણ સસલું હતું આળસુ, સસલાને થઈ આળહ. એટલે એને એમ થયું કે આ કાચબો તો કંઈ પહોંચશે મારી આગળ, આની તો મારી સ્પીડ આગળ કોઈ વિસાત જ નથી, આ મારી આગળ થઈ શકવાનો નથી, એટલે આગળ ઘડીક આરામ કરી લો અને પછી શાંતિથી જાઉં, હું તો તરત પહોંચી જઈશ. તો એમ કરીને ઝાડ નીચે સૂઈ ગયું. કાચબો ધીમો ધીમો જતો હતો ને તોય પહોંચી ગયો, અને કાચબો જીતી ગયો, અને આળહમાં સસલું રેસમાં હારી ગયું. તો મને કે કલ્પેશભાઈ આ વાતથી શું શીખવાનું? મેં કીધું તું કે શું શીખવાનું? તો મને કે આ વાતથી એક શીખવા મળ્યું, ભલે કાચબો જીતી ગયો પણ સસલાએ એની ઊંઘ તો પૂરી કરીને. મને કે ઊંઘ પૂરી કરવી જરૂરી, જીતવું જરૂરી નથી. હા, અને એની ઊંઘ તો પાછી ગજબની છે. મેં હમણાં પૂછ્યું, કીધું તું કેટલા વાગે ઉઠે સવારે? તો મને કે 5 વાગીને 240 મિનિટે હું ઉઠી જાઉં. કીધું હે શું વાત છે, આટલો વહેલો ઉઠે તું? મને કે હા 5 વાગીને 240 મિનિટે ઉઠી જાઉં. પછી મેં તો ગણતરી મારી, કીધું 5 વાગીને 240 મિનિટ એટલે કેટલી થાય? પછી ખબર પડે કે 9 વાગે ઉઠે. કીધું ચોખ્ખું કે ને કે 9 વાગે ઉઠવું. અને એના ઘરવાળા મને કે કલ્પેશભાઈ તમારો મિત્ર છે, તમે આને કંઈક સમજાવો, 9 વાગ્યા સુધી ન પડ્યો રહેવરાય, આને કહો વહેલો ઉઠે ને કામે જાય. મને કે તમે આને કંઈક કહો.
તો પછી મારે અહીંયા બેહવા આવ્યો ને મેં કીધું તારા ઘરના બધા કહે છે અને તારે મારી મિત્રતાનું માન રાખવું પડશે. સૂર્યનું પહેલું કિરણ તારી ઉપર પડે અને તારે ઉઠી જવાનું. મેં કીધું જેવું સૂર્યનું પહેલું કિરણ તારી ઉપર પડે તારે તરત ઉઠી જવાનું. આટલું આપણે ભાઈબંધીનું માન તારે રાખવું પડશે. મને કે ઓકે કલ્પેશભાઈ. તો પછી હું 5 દિવસ પછી એમના ઘરે ગયો અને પછી કીધું કેમ છે એમના ઘરના બધાને કીધું હવે તો મારો મિત્ર વહેલો ઉઠવા માંડ્યો ને તો હવે તો તમારે સારું. મને કે શું કપાળ, હવે તો સાંજના 4 વાગે ઉઠે છે. હે અરે મને કે સાંજે 4 વાગે ઉઠે છે. તમે તો કહેતા હતા કે વહેલો ઉઠશે. અરે પહેલાં તો સવારે 9 વાગે ઉઠી જતો, હવે તો સાંજના 4 કરે. તો પછી એને મેં બોલાયો, એની પાસે મૂજ્યો અને પછી કીધું યાર તે આપણે ભાઈબંધીનું માન ન રાખ્યું. મને કે કેમ? મેં કીધું જો મેં તને કીધું હતું કે તારે સૂર્યનું પહેલું કિરણ પડે. મેં કીધું જો મેં તને કીધું હતું કે તારી ઉપર સૂર્યનું પહેલું કિરણ પડે અને તારે ઉઠી જવાનું. વચન લીધું હતું કે નહીં? મને કે હા. તો મેં કીધું કેમ નથી ઉઠતો? ઘરવાળા કહે કે તું 4 વાગે ઉઠે. તને મેં કીધું નહોતું કે સૂર્યનું પહેલું કિરણ જેવું તારી ઉપર પડે એવું તરત તારે ઉઠી જવાનું. મને કે કલ્પેશભાઈ હું તો સૂર્યનું પહેલું કિરણ પડે એવો તરત ઉઠી જ જાઉં. કીધું ના હોય. મને કે હા. આ તો પછી મને એને ખબર પડી કે એના ઘરમાં બારી પશ્ચિમ દિશામાં હતી. એને આ ઉગતા સૂર્યનું નહીં આથમતા સૂર્યનું કિરણ પડતું હતું. બોલો. અને પાછો મને શું કે કલ્પેશભાઈ હું મોટા થઈને દુનિયા બચાવીશ. જ્યારે નાનો હતો ને તે મને કીધું કે હું મોટા થઈ અને દુનિયા બચાવીશ. મારે મોટા બની અને દુનિયા બચાવીશ. એ મોટો થયો પછી એને ખબર પડી કે હું ખુદને નથી બચાવી શકો એમ, દુનિયા હું બચાવું કહો. હા ને બા ગજબ લેવલનો છે. એની હોશિયારી છે ને બહુ અલગ લેવલની છે. અને ભારત દેશ છે ને આપણો એ બધા એટલા હોશિયાર હોય. વિદેશોમાં જોઈ કોઈ પાસે ટાઈમ જ નહીં, કોઈ પાસે ટાઈમ નહીં. કદાચ આપણી સામે ભટકાય તો સોરી કઈ જતા રહે. અને આપણે અહીંયા ફૂલ ટાઈમ એટલે ફૂલ ટાઈમ. આપણે અહીંયા લૂડો રમતો હોય ને કોક 4 જણા લૂડો રમતા હોય તો બીજા 4 જણા એમને સલાહ આપવા માટે ઊભા હોય કે આ રીતે રમો. જેસીબીનું ખોદકામ હાલતું હોય તો એ જોવા માટે 10 જણા ઊભા હોય. હા, અને જેસીબીને રિવેશ લાવવા માટે જ્યારે એનો ખાલી કંડક્ટર કહેતો હોય ને આવા દો તો બીજા 10 જણા કહેતા હોય આવા દો. હા, હમણાં તો એક જગ્યાએ 108 ને રિવેશમાં લાવતા હતા તો એક જણો કહે આકારે જો 801 આવે, આકારે જો 801 આવે. તો અલ્યા કીધું આને 801 ન કહેવાય, આને 108 કહેવાય. તો મને કે પણ રિવેશમાં આવે છે ને. મારો મિત્ર મને કહેતો, મને કે મારે મોટા થઈ અને ભીડનું કારણ બનવું છે. મારે ભીડનો ભાગ નથી બનવું, મારે ભીડનું કારણ બનવું છે. તે અત્યારે જેસીબીનો ડ્રાઈવર છે. હા, ને આપણો દેશ એવો છે કે સાહેબ વિદેશોમાં કદાચ રેડ લાઇટ જોઈને લાલ સિગ્નલ જોઈ અને ગાડીઓ ઊભી રહી જતી હશે, પણ વિદેશોમાં રેડ લાઇટ જોઈને લાલ સિગ્નલ જોઈને જેટલી ગાડીઓ નથી ઊભી રહેતી એટલી તો અહીંયા બિલાડી આડી ઉતરે ને તો એનાથી ડબલ માણસો ઊભા રહી જાય. આપણો દેશ જ એક એવો છે કે જ્યાં તમે બસ સ્ટેશને જઈ અને પૂછી શકો. આપણો દેશ જ એક એવો છે કે જ્યાં તમે બસ સ્ટેન્ડે 10:30 જઈ અને પૂછી શકો કે 10:15 બસ ગઈ. હા, આ સુવિધા અહીંયા જ ઉપલબ્ધ છે, બીજે ક્યાંય નથી. હમણાં તો 4 મિત્રોએ ભેળા થઈ અને એક મૂવી બનાવ્યું. અને મૂવીનો કોન્સેપ્ટ એવો હતો કે ક્યારેય વિદેશમાં ના જવાય, કોઈએ વિદેશમાં જવું જ ના જોઈએ એવું ફિલ્મ બનાવ્યું. અને પછી લોકોને ફિલ્મ ખૂબ ગમ્યું. ફિલ્મ ચાલ્યું, થિયેટરોમાં ચાલ્યું એટલે અરે દોડ્યું અને સુપર હિટ ગયું અને ખૂબ કમાણી કરી. પાર વગરની ફિલ્મ બ્લોકબસ્ટર થઈ ગયું. અને આ 4 જે પ્રોડ્યુસરો હતા ને એ ખૂબ કમાઈ ગયા. તે અત્યારે 4 પ્રોડ્યુસરો અમેરિકા રહે. હા, વિદેશમાં ન જવાય એવું ફિલ્મ બનાવી તો એ કમાઈ ગયા, વિદેશમાં જઈને રહેવા માંડ્યા. હમણાં તો વિદેશમાં 4 જણા આપણા અહીંના ફરવા ગયા ઓસ્ટ્રેલિયામાં. તો ફરવા ગયા એટલે અહીંના હતા એટલે માવો ખાવાના તો એવાયા હોય અને વિમલ ખાવાના
બોલો જુબા કેસરી કરતા. તો જ્યાં અહીંયા ફરવા અને એમાં પછી એક ગાડી ભાડે કરી અને ગાડી લઈને ફરવા જતા હતા અને એમાં માવો ખાતા હતા. માવા ખાવાના એમને ચાલુ અને એમાં એક જણો ભૂલી ગયો કે અહીંયા ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર આપણે જાહેર રસ્તા ઉપર થૂકી ન હકી. તો એમાં એક જણો ભૂલી ગયો, એને યાદ આવ્યું નહીં અને બારીનો કાચ ખોલી અને તરત કરીને બારીની બહાર પિચકારી મારી. ત્યાં તો એક ઓસ્ટ્રેલિયાનો નાગરિક જોઈ ગયો અને જોયું એટલે એને તો એમ થયું કે આ ભાઈના મોઢામાંથી લોહી પડ્યું. એણે તો તરત એની પોલીસને ફોન કર્યો કે એક ગાડી હમણાં ફૂલ સ્પીડમાં નીકળી અને એ ગાડીમાં એક ભાઈ બેઠા હતા અને એમના મોઢામાંથી લોહી પડે છે, બ્લીડિંગ થાય છે, તમે જલ્દી પહોંચો. અને પછી તો એમ કહેવાય છે કે પોલીસની ગાડી ને એમ્બ્યુલન્સની અંદર ડોક્ટરો અને ઝડપભેર આવ્યા હોય. આ ગાડીની એ આગળ થઈ ગયા અને આગળ આવી અને ઊભા રહી ગયા અને ગાડી ઊભી રાખી. અને પછી જે ભાઈ માવો ખાતા હતા એમનું મોઢું તો લાલ ચોળ જ હોય. એમના પાસે પોલીસવાળા આવ્યા, ડૉક્ટરો આવી ગયા. પછી એમને આવીને કે શું તમને કેન્સર છે, શું તમને કેન્સર છે? કારણ કે મોઢામાંથી લોહી પડતું હતું એટલે આમને એમ કે કદાચ કેન્સર હશે. કે શું તમને કેન્સર છે? તો આ ભાઈ કે કેન્સર નથી, કેન્સરની તૈયારી ચાલુ છે. હા, એટલે માવાનું વિમલોનું એવું છે, આ તૈયારી છે. એટલે જેટલું બને એટલું વ્યસનોથી દૂર રહેવું સારું. અને હું તો આ પતંજલિ વાળાને કહું છું કે તમે દરેક વસ્તુ આયુર્વેદિક કાઢે છે ને, તો હવે આ વિમલ ને માવાન આ એ કાઢો તમે આયુર્વેદિક, લોકોને વાંધો ન આવે એવું. હમણાં તો એક ગામમાં મોટિવેશન સ્પીકર આવ્યા. મોટિવેશન સ્પીકરે સેમિનારને આવી અને પછી સંબોધ્યો અને પછી મોટિવેશન સ્પીકર તો બોલે એવું અને જોશ ભરી દે અને એવા તો પંપ મારે. મોટિવેશન સ્પીકરનું મેઇન કામ શું હોય? પંપ મારવાનું. કે ફૂલાઈ જાઓ તમે, તમને ઘડીક તો એમ થાય કે મારે કંઈક કરી બતાવવું છે. આ દુનિયાને હું શું એની ખબર નથી. આજ પછી આ દુનિયા મારું અલગ રૂપ જોશે. તમે જે દિવસે મોટિવેશન સ્પીકરને સાંભળો એ દિવસે તો રાતે તમે સ્ટેટસ લગાવી દો કે આજ કુછ કર કે દિખાના હે, દુનિયા દેખતી રહ જાયગી, એવી ફિલિંગ જાગી જાય. તો એ ગામની અંદર મોટિવેશન સ્પીકર આવ્યા અને પછી કીધું કે મિત્રો, શું તમારે કરોડપતિ બનવું છે? શું મિત્રો અત્યારે મોટી પ્રોબ્લેમ છે પૈસો, અને તમારે કમાવા પડશે પૈસા, અને પૈસા કમાઈ અને શું તમારે કરોડપતિ બનવું છે? શું મિત્રો તમારે કરોડપતિ બનવું છે? તે આખું ગામ વાંટાઓનું. તે વાંટા ઊભા થઈને કે સાહેબ, અમારે કરોડપતિ નથી બનવું, અમારે તો કોકના પતિ બનવું છે, અમારા લગ્ન કરાવો. અને વાંઢાઓની અલગ અલગ વેદનાઓ છે. હમણાં તો અમે 4 મિત્રો ઊભા હતા અને વાતો કરતા હતા. કીધું આ મોબાઈલ રહ્યો કે ને એ આપણે બધી વાતો સાંભળે છે. મોબાઈલની અંદર કીધું હવે એવું કંઈક આવે છે સિસ્ટમ કે આપણી વાતો સાંભળી જાય. બીજો કે હા કલ્પેશભાઈ, તમારી વાત સાચી. કાલે હું વાત કરતો હતો ને કે મારે નવા કપડાં લેવા છે, તો આ જો આજ મારા મોબાઈલમાં એકલી કપડાની જ એડ આયા કરે છે. એ કપડાની જ એડ આવે છે, અહીંયા સારા કપડાં મળે ને આ કપડાં લઈ લ્યો ને આ કપડાં લઈ લ્યો. બીજું કે આ વાત સાચી છે, મારે નવા બૂટ લેવા હતા ને, મેં સર્ચ કર્યું કે નવા બૂટ માટે, તો 2 દિવસથી મારામાં નવા બૂટની જ એડ આયા કરે છે કે આ બૂટ લઈ લ્યો ને આ કંપનીના લઈ લ્યો ને એવી જ એડ આયા કરે છે. ત્રીજો કે આ વાત સાચી છે, જેવું તમે સર્ચ કરો, જેવું મોબાઈલની પાસે તમે બોલો, તમે કોઈની હારે વાત કરતા હોય કોલમાં, જેવું તમે બોલો એ મોબાઈલ સાંભળે છે અને તમને એવી જ વસ્તુ બતાવે. તો એક જણો ઊભો તો અખંડ વાંટો, એ કે ના આ વાત તદ્દન ખોટી છે. મેં કીધું હે, અરે મને કે આ વાત તદ્દન ખોટી છે. જો મોબાઈલ પાસે આપણે જે બોલી અને મોબાઈલ સાંભળે અને તરત જો મોબાઈલ વસ્તુ આપણને દેખાડતો હોય તો હું છેલ્લા 10 વર્ષથી કહું છું કે મારા લગ્ન કરાવો. આ સુધી મોબાઈલે મને કોઈ કન્યા જ બતાવી નથી. હા, એટલે વાંઢાઓનું આવું છે. હમણાં તો એક સમાજનો મેળો હતો, લગ્ન મેળો. તો સમાજના લગ્ન મેળામાં 2 યુવાનો જ્યાં અને પછી 2ને યુવતીઓએ પસંદ કર્યા, એટલે 2ની પસંદગી થઈ ગઈ. પછી એમને જે પ્રમુખ હતા ને એમણે ઓફિસમાં બોલાયા અને પછી કીધું કે યુવતીઓએ તમને પસંદ કર્યા છે, હવે તમારા લગ્ન થઈ જશે, પણ તમે તમારા આધાર કાર્ડ અને તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા અને 2 કોઈ તમારા સારા અંગત સગા હોય એમના આધાર કાર્ડ અને ફોટા અહીંયા જમા કરાવો. ત્યાં ઓલા બેઠા કે સાહેબ, જો 2 સારા
બે અંગત અને બે સારા સગા અમારે હોય તો અમારે આ લગ્ન મેળામાં આવવું પડે. નથી તો અહીંયા ધક્કા ખાવા પડે. હા, પાછા એમાં એમ કહે છે કે તમારે મકાન છે, અમદાવાદમાં મકાન છે, રાજકોટમાં મકાન છે, આવી તો વાત કરશ. હમણાં તો એક ભાઈને જોવા આવ્યા તો પછી છોકરીવાળાએ કીધું કે શું તમારે રાજકોટમાં મકાન છે? આ ભાઈ કે આ છે ને, આપણે રાજકોટમાં હારામાં હારું VIP મકાન છે. કે કઈ જગ્યાએ? અરે કે તમારું ને અમારું મકાન બાજુમાં છે. તમારા મકાનમાં જે વરસાદનું ઉપર પાણી ભરાય છતમાં એ સીધું અમારા મકાન ઉપર પડે. છોકરીવાળા કે હે, પણ કે અમારે તો કે મકાન જ નથી. તો આ બેઠો બેઠો કે તમારે જો રાજકોટમાં મકાન ન હોય તો અમારે ક્યાંથી હોય? હમણાં તો એક નોકરે એના શેઠને પૂછ્યું કે શેઠ, તમારી પાસે આવડો પૈસો છે, તમે કરોડપતિ છો, આટલો રૂપિયો છે, આટલી ગાડીઓ છે, આવા બંગલા છે, તો તમે આટલું બધું કમાવો છો કઈ રીતે? આટલા પૈસા તમારી પાસે આયા કઈ રીતે? મને સમજાવો કે તમે આટલું બધું કમાણા કઈ રીતે, આટલા કરોડપતિ કઈ રીતે થયા? તો શેઠ કે જો સાંજનો સમય થઈ ગયો છે, વાત બહુ લાંબી છે, જો હું તને સમજાવવા બેહું તો સાંજના 8 વાગી જાય, અને 8 વાગી જાય તો પછી મારે લાઇટ ચાલુ કરવી પડે, અને જો લાઇટ ચાલુ કરું તો લાઇટ બિલ આવે. નોકર સમજી ગયો કે રેવા દો શેઠ, હું સમજી ગયો કે તમે કઈ રીતે કરોડપતિ બન્યા. હમણાં તો એક નોકરને એના શેઠે ઝાપટ મારી. શેઠે નોકરને ઝાપટ મારી અને પછી નોકર તો શેઠને કંઈ કરી ન શકે એટલે એનું મગજ ગયું ઘરે ગયો, અને ઘરે જઈ અને એની પત્ની કંઈક બોલ કરતી હશે, આ લાવવાનું હે ને ઓલું લાવવાનું હે ને આ લાવવાનું ને ઓલું લાવવાનું. મગજ જો એની પત્ની ઝાપટ મારી તો પછી એની પત્નીનો મગજ ગયો તો પત્નીને તો સામે ઝાપટ મારી ન શકે તો એની પત્નીએ એના છોકરાને ઝાપટ મારી, અને છોકરાનો મગજ ગયો. છોકરો હવે કોને ઝાપટ મારી શકે? છોકરો શેરીમાં બહાર નીકળ્યો અને અહીંયા એક પથ્થર પડ્યો તો એ પથ્થર લઈ અને કે કૂતરાને માર્યો. અને એવા ટાઈમે શેઠ જોગિંગ ઉપર નીકળ્યા હતા તો એ કૂતરો જઈ અને શેઠને કરડ્યો. હા, એટલે અહીંયા બધું ગોળ ચક્કરમાં જ હાલે છે. તમે આપો એ પાછું વળી વળીને તમારી પાસે આવી જાય. એક શેઠાણીએ તો એના નોકરને કીધું કે આજ હું બહાર જઉં છું અને શેઠે બહાર જવાના છે, તો શેઠ કલાક પછી જવાના છે, હું વહેલી જઉં છું, એટલે તું હે ને તાળું મારીને ચાવી શેઠને આપી દેજે. તો શેઠાણી ભેળું બોલી ગયા ને તો નોકર કંઈક અલગ જ સમજ્યો. શેઠ આવ્યા ને તો પહેલાં તો શેઠ જેવા આવ્યા એવા નોકરે તાળું મારી અહીંયા મારવાનું હતું લોકમાં, તો આ નોકરે તો સીધું તાળું શેઠના માથામાં માર્યો અને ચાવી શેઠને આપી દીધી. લ્યો શેઠ, શેઠાણે કઈ ગયા છે કે શેઠને તાળું મારી અને ચાવી આપજે. આ પછી આમાં શેઠના છૂટા છેડા થઈ ગયા. એક ભિખારીને એક ભાઈ રોજ પહેલા 200 રૂપિયા આપતા, પછી એમણે કટાડ્યા 100 કર્યા, પછી વળી પાછા એમણે કટાડ્યા અને 50 રૂપિયા કર્યા. તો આ ભિખારીથી રેવરાણું નહીં. અને એ શેઠને જઈને કે શેઠ, તમે પહેલાં મને 200 રૂપિયા આપતા, હવે તમે મને 100 રૂપિયા આપો છો, અને હવે તો તમે કટાડી અને હવે 50 રૂપિયા જ મને આપો છો, આવું કેમ કર્યું તમે? તો શેઠ કે જો 200 રૂપિયા હું તને આપતો ને તો એ મારે દીકરા દીકરીઓ ભણતા હતા, પણ મારે જીવનમાં એટલો ખર્ચો નહોતો. હું તને 200 આપતો હતો ત્યારે જ એ જ સમયમાં મારી મોટી દીકરીને MBBSમાં એડમિશન મળ્યું, તો મારે એની ફી ભરવી પડે, ખર્ચા વધી ગયા, એટલે 100 રૂપિયા તારા કટાડી દીધા. કે બરોબર. પછી કે હું તને 100 રૂપિયા આપતો હતો, અને એવામાં પછી નાનો દીકરો છે ને એને મોટી પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા મૂક્યો, તો એમાં ફી ઘણી ભરવી પડે છે, તો ખર્ચો વધી ગયો, તો એમાંથી હવે 100માંથી કટાડી અને 50 રૂપિયા તારા કરી દીધા. તે ભિખારી બેઠો બેઠો કે શેઠ, અમારા પૈસે જ તમારા છોકરા ભણાવો છો? એટલે કીધું એના પૈસા. હમણાં તો એક ભિખારી ભીખ માંગવા આવ્યો તો શેઠાણી કે મેં તને ક્યાંક જોયો છે, મેં ક્યાંક તને જોયો છે, તું ક્યાંક તો આવો છો. તો ભિખારી કે યાદ કરો ક્યાં જોયો છે? કે ના ક્યાંક જોયો છે પણ યાદ નથી આવતું.
તે ભિખારી ઊભો ઊભો કે શેઠાણી હું ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છું અને રોજ મારી રીલો આવે છે અને તમે મને ફોલો કરો છો, તમે મારા ફોલોવર્સ. શેઠાણીનું મગજ ઇન્સ્ટાગ્રામ ઈ દાડાનો અનઇન્સ્ટોલ કરી દીધું કે આ ભિખારીને આપણે ફોલો કરી આ ઇન્સ્ટાગ્રામ રખે. હમણાં એક ભિખારી તો બે હાથમાં વાટકા લઈને માંગતો હતો, આ હાથમાં વાટકો અને આ હાથમાં વાટકો. તો મેં એને પૂછ્યું, એટલે કીધું બે વાટકાથી કેમ માંગે, બે હાથમાં વાટકો, આમાં વાટકો અને આમાં વાટકો, કીધું બે વાટકાથી માંગે છે. મને કે જુઓ ને કલ્પેશભાઈ, મોંઘવારી કેટલી વધી જઈ છે, હવે એક હાથે ભેગું થાય એવું નહીં. હમણાં તો એક ભાઈ બીમાર હતા, તો પછી એક પતિ પત્ની એમના જે હગા હતા ને એમને ખબર કાઢવા માટે ગયા. તો દવાખાનામાં જ્યાં એમને સમાચાર પૂછ્યા કે કેમ છો, બરોબર છે, તમારી તબિયત કેવી છે, હવે તબિયતમાં તમારે સુધારો કેવો છે, બધા સમાચાર પૂછ્યા અને પછી કે સારું હવે અમે શાંતિથી જઈ. ત્યાં એ ભાઈ જે દર્દી હતો ને એણે કીધું કે તમે આયા એ મને ખૂબ ગમ્યું, તમે આવી અને મારી સંભાળ લીધી, મારી ખબર કાઢવા આવ્યા, મને ખૂબ ગમ્યું. ત્યાં ભાઈ તો કંઈ ના બોલ્યા, પણ ભાઈના પત્ની બોલ્યા. એ કે અમને એમ થયું કે કદાચ તમને જો દાખલ કર્યા છે અને રોગ મોટો છે, કદાચ તમે જો હોસ્પિટલમાં મરી ગયા તો અમને એમ થશે કે અમે ખબર કાઢવા નતા ગયા. એટલે આવાને તો એ જ કહેવું પડે કે તમે ખબર કાઢવા જાઓ છો કે દર્દીઓને હાવ કાઢવા જાઓ છો. હા, અને પાછું ડૉક્ટરનું સોરી અને આપણા સોરીમાં એટલો ફેર હોય. આપણે કોઈને સોરી કહીએ ને તો ઝઘડો પૂરો થઈ જાય. કંઈ પણ વાદ વિવાદ જે ઝઘડો હોય, આપણે એકવાર સોરી કહી એટલે એ ઝઘડો પૂરો થઈ જાય. પણ જો ડૉક્ટર સોરી કહે ને તો માણસ પૂરો થઈ જાય. હમણાં તો મને દવાખાનામાં દાખલ કર્યો, મને મેલેરિયા થઈ ગયો હતો. તો હું દવાખાનામાં દાખલ હતો ને તો મેં ડૉક્ટરને પૂછ્યું, મેં કીધું ડૉક્ટર સાહેબ, મેં કીધું ઘણીવાર છાપામાં વાંચ્યું છે, ઘણીવાર ન્યૂઝમાં જોયું છે કે અમુક વાર એવું બનતું હોય છે કે દર્દીને દાખલ કર્યો હોય, ટાઇફોઇડ થયો હોય એને, અને ટાઇફોઇડમાં જે દર્દીને દાખલ કર્યો હોય અને મેલેરિયાથી મરી જાય, એ ચિકનગુનિયાથી મરી જાય, તો એકદમ મારી હારે આવું તો નહીં થાય ને. તો ડૉક્ટર કે કલ્પેશભાઈ બિલકુલ ચિંતા કરો માં, તમે શહેરની સારામાં સારી હોસ્પિટલમાં આવ્યા છો. અમારી હોસ્પિટલમાં મેલેરિયાનો દર્દી ફક્ત મેલેરિયાથી જ મરે. હા, હમણાં એક ભાઈ મને કહેતા, મને કે મારો દિવસ કેવો જશે ને એવું હું મારી પત્નીનું રાશિફળ જોઉં ને એટલે મને ખબર પડી જાય. કીધું હે, તમારી પત્નીનું રાશિફળ જુઓ તો તમને કઈ રીતે ખબર પડે કે દિવસ કેવો જશે? મને કે મારો દિવસ તો એના ઉપર આધાર છે ને, એનો મૂડ આજ કેવો રહેવાનો છે એવો દિવસ મારો રહે, એનો મૂડ ખરાબ રહે તો પછી મારો દિવસ તો ખરાબ જ રહેવાનો છે. હમણાં તો એક નવી બુક લોન્ચ થઈ હતી, પતિ ઘરનો મહારાજા. તો પછી મને એમ થયું કે ચલો ને આ બુક આપણે વાંચી, આપણા હજી લગ્ન નથી થયા પણ ટૂંક સમયમાં થવાના છે, કીધું તો કીધું આપણે આ બુક વાંચી તો આપણાને આ જીવનમાં કામ આવશે. તો હું જો એ બુક લેવા તો એક મોટી લાઇબ્રેરીમાં ગયો અને જે લાઇબ્રેરિયન બેઠા હોય ને લાઇબ્રેરિયન, એને મેં કીધું આ નવી બુક લોન્ચ થઈ છે, પતિ ઘરનો મહારાજા, આ બુક કઈ જગ્યાએ પડી હશે, તમે મને ગોતી દો ને જરા. તો લાઇબ્રેરિયન બેઠા બેઠા કે મને કે કોમેડી અને કાર્ટૂનની બુકો બીજા માળે. આ વિષયને કોમેડી કાર્ટૂનમાં લેવામાં આવે. બોલો, એક બેન એના પતિને કહેતા હતા, એ કે તમે આ ઉંમરે બીડી પીઓ, માવા ખાઓ, વિમલ ખાઓ, કેટલું વ્યસન કરો છો, અને મારા ભાઈને જુઓ, મારો ભાઈ કોઈ દિવસ બીડી નથી પીતો, અરે માવો નથી ખાતો, માવો શું હોપારીનો કટકોય નથી ખાતો. મારા ભાઈમાંથી કંઈક શીખો, એને જુઓ, એના સંસ્કાર અપનાવો, એનામાંથી કંઈ શીખો. તો એનો પતિ બેઠો બેઠો કે પણ તારો ભાઈ ફક્ત હજી 3 વર્ષનો છે. 3 વર્ષના બાળકો ન ખાય આવું. એક ભાઈને ઊંઘમાં ચાલવાની ટેવ,
તો એમના પત્ની છે ને સાંજે શું કરે કે ઘરના બધા જ દરવાજા બંધ કરી દે, એમનો જે બહાર બંગલો હતો એનો મેઇન ગેટ બંધ કરી દે, ઘરના જેટલા બારે બારણા જેટલું છે બધું બંધ કરી દે, જેથી કરી અને એમનો પતિ ઘરમાં ને ઘરમાં હાલ્યા રાખે, બારે ન જઈ શકે અને એને કંઈ પ્રોબ્લેમ ન આવે, કંઈ થાય નહીં. અને પછી અમુક સમય પછી આ ભાઈની બીમારી ઠીક થઈ ગઈ, જે ઊંઘમાં ચાલવાની બીમારી હતી એ અમુક સમય પછી દવા લીધી એટલે મટી ગઈ. અને આ બીમારી થોડા વર્ષો પછી એમની પત્નીને થઈ. એમની પત્નીને જેવી ઊંઘમાં ચાલવાની બીમારી થઈ અને આ ભાઈને ખબર પડી, જે રોજ બારે બારણા બંધ હતા ને એ ઉઘાડા મેલી દીધા. કેવો કંટાળ્યો છે બોલો. એક ભાઈને તો પ્રેમ હતો, સાચો પ્રેમ, અને એમની જે પ્રેમિકા હતી ને એ ગરીબ હતી અને લગ્ન થયેલા નહોતા, વાંટા હતા. અને એમાં એમને કોઈકે કીધું અને પછી પ્રપોઝલ આવ્યું મેરેજ માટેનું, એક માલદાર વિધવાનું, કે આ બેન વિધવા થયા છે અને ખૂબ પૈસો છે, કરોડોપતિ છે, તો હવે તમે આમની હારે લગ્ન કરી લ્યો. તો હવે પછી એના ભાઈબંધને કહેતો હતો કે હું મૂંઝવણમાં છું, મારે શું કરવું. એક બાજુ માલદાર વિધવા છે અને બીજી બાજુ મારી ગરીબ પ્રેમિકા છે, મારે કોની હારે લગ્ન કરવા. તો એનો મિત્ર કે આવું ન કરાય, હંમેશા પોતાના પ્રેમને જ પ્રાધાન્ય આપવું જોઈએ. તું જે ગરીબને પ્રેમ કરીશ ને એ સાચો પ્રેમ છે અને સાચા પ્રેમ હારે જ લગ્ન કરાય. એટલે એમ કર, તું તારી ગરીબ પ્રેમિકા હારે લગ્ન કર. અને આ માલદાર વિધવાનો મને નંબર આપી દે. હા, હમણાં તો પતિ પત્ની બેઠા હતા અને એમાં ભાઈ છે ને, ભાઈ આવી અને લોટ બાંધતો હતો. તો મેં જઈને એને કીધું, અલ્યા કીધું ભાઈ તમે લોટ બાંધો છો, તમારી પત્ની લોટ નથી બાંધતી. તો મને કે બાદશાહે બેગમ માટે તાજમહેલ બાંધ્યો તો, હું લોટ તો બાંધી શકું ને. અને હું હમણાં ફરવા ગયો હતો તાજમહેલ, તો અહીંયા રિક્ષાવાળો હતો કે નહીં, તો હું ગયો એટલે રિક્ષાવાળાને કીધું કે તું તાજમહેલ જશો. મને કે આ જશું ને. તો મેં કીધું તાજમહેલનું શું લેશો. તો મને કે મારે નથી વેચવો. એટલે આ કીધું એમ નહીં, તાજમહેલનું ભાડું શું લેશો. મને કે 200 રૂપિયા. કીધું હે આટલો મોકો. તો મને કે કેટલા આપશો. મેં કીધું હું તો 20 રૂપિયા આપીશ. તો મને કે 20 રૂપિયામાં કોણ જાય. તો મેં કીધું હું જઈશ. બેહી જા વાહે તું. પછી હું રિક્ષા હાંકીને ગયો બોલો. અને અત્યારે સ્કૂલની અંદર ફંક્શન થાય ને તે છોકરાઓના તમે જુઓ, એમના હાવભાવ જુઓ, એ કેટલા ખુશ હોય. ઓ ટુડે ફંક્શન ઇન અવર સ્કૂલ વી સેલિબ્રેટેડ. અને એટલા રાજી હોય, ઘરે અગાઉથી એની પ્લાનિંગ ચાલુ હોય, મા બાપ એને હેલ્પ કરાવે. અને હવે તો ભાડે જઈને કપડાં લઈ આવે, ક્યાંકથી સારી મોટી જે દુકાનો એમાં ભાડે કપડાં મળતા હોય, સારામાં સારા ડ્રેસ લાવે અને કેટલી તૈયારી હોય. અને જ્યારે આપણે ભણતા કઈ ફંક્શન હોય, સાહેબ કે કાલે આપણે સ્કૂલમાં ફંક્શન, આપણે સાહેબને પહેલો જ પ્રશ્ન પૂછી, સાહેબ કાલે દફતર લાવવાનું. સાહેબ કે નથી લાવવાનું એટલે આપણે રાજી. હું હમણાં એક સ્કૂલની લાઈનમાં ઊભો હતો, મારે થોડું એક કામ હતું, એક ફોર્મ ભરવું હતું. તો હું અહીંયા ઊભો હતો, એમાં મારી આગળ એક ભાઈ ઊભા હતા. તો એમ એ ભાઈના ટી શર્ટ ઉપર ગધેડો દોરેલો હતો, ગધેડાનું ચિત્ર દોરેલું હતું ટી શર્ટ ઉપર. તો પછી હું અહીંયા ઊભો હતો ને એ ભાઈને કીધું, ભાઈ તમારા ટી શર્ટની પાછળ ગધેડો છે. તો મને કે મને ખબર છે. હવે આમાં મારે શું સમજવાનું. હમણાં તો બે મિત્રો વાત કરતા હતા, એ કે કાલે હું ઊભો હતો દુકાને અને એમાં આપણો ઓલો મિત્ર નથી મગન, કે હા એ આવ્યો અને પછી અમે વાત કરતા હતા અને એમાં અમારો ઝઘડો થઈ ગયો. તો કે ઝઘડો થઈ ગયો, કઈ વાતમાં ઝઘડો થઈ ગયો. કે અમે બે વાદ વિવાદમાં ચડી ગયા અને એમાં મારા મોઢામાંથી ગધેડો નીકળી ગયો. તો એમાં ઝઘડો થઈ ગયો. તે આ મિત્ર કે પણ તે ગધેડો મોઢામાં રાખ્યો તો કઈ રીતે. હમણાં તો એક ભાઈને લગ્ન કરવા હતા, તો મેરેજ બ્યુરોએ ગયા. તો મેરેજ બ્યુરોએ બોર્ડ મારેલું હતું, બપોરે 2 થી 3 મેરેજ બ્યુરો બંધ હતો. તો અહીંયા બોર્ડ મારેલું હતું 2 થી 3 રિસેસ છે, તમે ફરી વાર વિચાર કરી શકો છો. હા, એટલે અહીંયા વિચારનું બોર્ડ મારેલું હતું. એક ભાઈ તો મને કહેતો હતો કે
આ જે છે ને એ તો મારી જાન છે, એના વગર હું ક્યાંય જતો નથી, હું એના વગર જીવી ન શકું, હું એને બહુ પ્રેમ કરું છું, અરે એના વગર તો મને કાંટા વાગે. તો મેં કીધું હે એવું શું છે? મને કે મારા ચંપલ. હમણાં તો એક ટીચરે છોકરાઓને પ્રશ્ન પૂછ્યો કે વિદ્યાર્થીઓ તમને ખબર છે કે શું આ કોલંબસ જ્યારે ભારત આવ્યો ત્યારે કઈ ઋતુ હતી? કઈ ઋતુની અંદર કોલંબસ ભારત આવ્યો હતો? તો એક છોકરો ઊભો થઈને કે મેડમ કોલંબસ શિયાળામાં ભારત આવ્યો હતો. તો મેડમ કે જવાબ તો તારો સાચો છે, તને કઈ રીતે ખબર પડી કે કોલંબસ શિયાળામાં જ ભારતમાં આવ્યો હતો? તો એ છોકરો કે મેડમ મેં એનો ફોટો જોયો તો એણે સ્વેટર પહેરેલું છે. હા, અને કોઈ પણ વસ્તુ ઉપર ક્યારે અભિમાન ન કરવું, ઘણું અભિમાન ક્યારે સારું નહીં. એક સમયે અંગ્રેજોને એમના પહેરવેશ ઉપર અભિમાન હતું, આજે ભારતના બેન્ડવાળા એમનો ઈ પહેરવેશ પહેરી અને બેન્ડ વગાડે. હા, અને પ્રેમ કરો ને એમાં એક વસ્તુ ધ્યાન રાખવું, અમુક શું છે પ્રેમમાં પડે ને એટલે પછી પ્રેમમાં એટલા ગળાડૂબ થઈ જાય, એટલા ગળાડૂબ થઈ જાય કે હજી લગ્ન ન થયા હોય, હગાઈએ ન થઈ હોય, પણ એ છોકરી કડવા ચોથ રાખે. આના માટે થઈને કડવા ચોથ રાખે, આખો દિવસ જમે નહીં અને પછી છાનું એનું મોઢું જોઈ આવે અને પછી વ્રત ખોલે. એટલે હું તો આવા પ્રેમીઓને એક જ સલાહ આપવા માંગુ છું કે જે લગ્ન પહેલા કડવા ચોથ રાખી શકે એ તમારા મરણ પહેલા શ્રાદ્ધ નાખી શકે. હા, એટલે સાચું જ રહ્યું. અમે હમણાં એક બેનના ઘરે ગયા તો શ્રાદ્ધનો સમય હતો, તો બેન કીધું તમારે શ્રાદ્ધ નાખવાનું છે. હા, તો કીધું શું નાખો? મને કે ખીર. તો મેં કીધું શ્રાદ્ધમાં ખીર ન નખાય, તમે નાખો છો કીધું વાત બરોબર છે, પણ માજીની જે મનપસંદ આઈટમો હતી, માજીને જે ભાવતું હતું એ તમે નાખો શ્રાદ્ધની અંદર તો ઠેઠ માજી ઉધી પોકે અને એમને મજા આવે. કીધું તમે એ રાખો. મને કેવું કીધું હા, તો મને કે માજીને તો બહુ સારું બર્ગર ને વડાપાવ ને પીઝા ને એવું બધું ભાવતું હતું. તો કીધું એવું બનાવો. તો પછી એમણે તો એવું બનાવ્યું અને પછી યા તો થોડુંક વાટકી ભરી નાખવાનું હોય એ ઉપર મૂક્યું અને પછી નીચે બધું લઈને આવ્યા. અમે કીધું ખાવાની મજા આવશે, હજી તો લઈને આવ્યા તો એ તો ગ્લાસમાં ભરીને લઈને આવ્યા, 3-4 મોટા મોટા ગ્લાસ. તો કીધું પીઝા અને બર્ગર ને બધું ગ્લાસમાં. મને કે લ્યો આ આપણે માજીને શ્રાદ્ધ નાખ્યો ને તો આ પીઝા અને બર્ગર ને, પણ મેં કીધું ગ્લાસમાં કઈ રીતે, ગ્લાસમાં કેમ લઈને આવ્યા? તો મને કે એમાં એવું હતું કે માજીને દાંત નહોતા, કે માજી ચાવી નહોતા હાંકતા, એટલે માજીને રોજ મિક્સચરમાં રગડો કરીને પાવું પડતું. એટલે તમને રગડો કરીને પાવી તો માજી ઉધી પોકે ને. હા, અને ગામડાની અંદર છે ને અમુકના નામ એવા હોય. અમારા ગામોની અંદર નામ કેવો હોય? ડાયો, ગાંડો, ગોબરો, કચરો. તો અમારા ગામમાં એક કચરાભાઈ હતા, એમનું નામ જ કચરાભાઈ. અને એમનું કેવું કે બધાને અહીંયા મહેમાન ગતિ કરવા જાય, બધાને અહીંયા મહેમાન ગતિ કરવા જાય અને પછી દરેકને શું કહેશે, આવો આપણા ઘરે, આવો આપણા ઘરે, મોજ આવે, મહેમાન ગતિ કરો આપણા ઘરની, અરે તમે આવો અમારા ઘરે. અને બધાને કહો તમે આવો અમારા ઘરે, અને બધે મહેમાન ગતિ કરે. એમનો ધંધો જ મેઇન મહેમાન ગતિનો, સવારે નાહી ધોઈ અને ઉપડે અને બસ બધે ફરે અને મહેમાન ગતિ કરે. એમાં ગામના રોજ કહે કે અમારે અહીંયા મહેમાન થાવ, અમારે અહીંયા મહેમાન થાવ, અમારે અહીંયા મહેમાન થાવ. તો પછી ગામના ચોરે 10 ભાભલા બેઠા હતા ને, એમને એક દિવસ થયું કે આ કચરો રોજ કહે કે અમારા મહેમાન થાવ અને આપણે કોઈ દી એના મહેમાન નથી થતા, તો હવે આપણે એના મહેમાન થવું જોઈએ. હાલો આપણે આજે બધા નવરા બેઠા છીએ તો કચરાના ઘરે જતા આવી. તો પછી બધા ભાભલા ઊભા થયા ચોરેથી અને કચરાના ઘર બાજુ આવતા હતા. તે કચરો જોઈ ગયો કે આ તો રોજ હું કહેતો તો આવો આવો આવો, તો આ તો હાચુકલા આવી ગયા. અને આ તો કે હવે શું કરવું, આ મહેમાન તો આટલા 10 અને હવે ઘરે દૂધ નથી ને આમને બધો ચા પાવો અને કદાચ રોકાય તો જમાડવાય પડે. અને આ હાવ લોભી પ્રકૃતિનો, કોઈને જમાડે એવો હતો જ નહીં. તો હવે કરવું શું કે મહેમાન પાછા જાય ને એવું કંઈક કરવું પડશે. કારણ કે અમુકનો શું સ્વભાવ હોય, એમને મહેમાન આવે એ ગમે, મહેમાન જાય એ ગમે, પણ મહેમાન રોકાય ને એ ન ગમે. તો કચરાને એવું હતું કે મહેમાન આવે પણ આવે એવા તરત જતા રહે ને એવું કંઈક કરવું પડશે. તો એની પત્નીને કે જે ગાયો ભેંસો માટે જે ખડ વાટીને લાવ્યું હતું ને વગડામાંથી, એનો ભારો પડ્યો હતો.
તો એને કે હું ગમણમાં સૂઈ જાઉં અને મારા ઉપર તો ખડ નાખી દે એટલે હું હંતાઈ જાઉં. અને પછી આ બધા આવે ને એટલે એમને કહેજે કે કચરાભાઈ તો બહાર ગયા, આજ ઘરે નથી. તો કે ઓકે કંઈ વાંધો નહીં. પછી આ તો બધા ભાભલાઓ આવ્યા ને કહે રામ 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 કચરાભાઈ કેમ છો? તો કચરાની પત્ની કરે તે કચરાની પત્ની કે બાપા એ તો બહાર ગયા હે. તો હવે બધા ભાભલાઓ મોટી ઉંમરના અને હવે કચરાની પત્ની તો નાની એટલે કે હવે વહુ બેટાને અગવડ પડે અને આપણે અત્યારે બેહવું નથી. હવે કે સારું વહુ બેટા બેહો, કચરો આવે ને તેથી અમે આવશું. આ વહુ કે બાપા ચા પાણી કરી જાઓ. ના ના કે બેટા હવે કચરો આવે ને તો અમે કાલે આવશું. એમ કરીને બધા પાસે હાલતા થઈ ગયા. તો એમાં એક કવિ હતો અને એની નજર ગમણમાં પડી. તો ગમણમાં જોયું ને તો કચરાનો જરાક પગ બારો રહી ગયો હતો, પગ ઉઘાડો રહી ગયો હતો. અને પછી કવિએ દુહો કીધો કે કચરો કચરા હેઠ અને આ બાઈકે બારો ગયો, કચરો કચરા માય અને આ બાઈકે બારો ગયો. એ હજીક થોડો કચરો નાખ, કચરા તારો પગ ઉઘાડો રહ્યો. હું પેલા 8માં ભણતો ને ત્યારે મારું એક્સિડન્ટ થયેલું. તો મારો હાથ ભાંગી ગયો અને હજી તો નવી સ્કૂલમાં એડમિશન લીધેલું. 2 દિવસ જ ભણવા ગયેલો એટલે કોઈ સાહેબો મને ઓળખે નહીં. અને 2 મહિનાની રજા પૂરી થઈ અને હું તો પછી સ્કૂલમાં ગયો અને એમાં મારે હજી પાટો બાંધેલો અને ધોળી સાલ વીંટળેલી. અને એમાં 2 મહિના પછી હું સ્કૂલમાં ગયો અને એમાં રિસેસ પડી, ઘરે થઈ અને રિસેસ પૂરી થઈ ગયેલી અને પીરિયડ ચાલુ થઈ ગયેલા અને હું તો આવ્યો અને ત્યાં ચાલુ પીરિયડ હતો અને હું તો એન્ટર થવા ગયો ને મારે તો એ વખતે થોડી દાઢી આવે અને જ્યાં ચાલુ પીરિયડમાં એન્ટર થવા ગયો ને તો આચાર્ય મેડમ દોડીને આવ્યા, મને આવીને કે ચાલુ પીરિયડમાં વાલીને આવવાની મનાઈ છે. એટલે કીધું વાલી નથી, કોકનો વાલો છે, જવા દો. હમણાં મારું બાઇક બગડી ગયું તો હું તો મેં થયો કીક મારું ચાલુ જ ના થાય ને કીક મારું ચાલુ જ ના થાય ને અડધી કલાક કીક મારી અને કંટાળ્યો ને પછી ગેરેજે લઈ ગયો. 1 કિલોમીટર દૂર ગેરેજ અને ત્યાં પછી દોરીને લઈ ગયો અને ગેરેજવાળાને બતાવ્યું તો કંઈક બાઇક બગડ્યું છે, અડધી કલાકથી કીક મારું ચાલુ જ નથી થતું. તો ગેરેજવાળાએ પહેલાં બાઇક જોયું, મારી સામે જોયું, પછી મને કે ગાંડા લાગો. મેં કીધું કેમ? અરે મને કે પહેલાં સેલ તો સ્ટાર્ટ કરો. સેલ ચાલુ કર્યા વગર કે ડાયરેક્ટ બાઇક લઈને હાલ્યા ક્યાંથી ચાલુ થાય? મારો એક મિત્ર છે હીરો, પણ હાથ ખોટનો મિત્ર છે અને એનું ઉદાહરણ આપો ને તો એને એક વખતે ઊંટ કરડ્યું. તો ઊંટ કરડ્યું મેં તો ગામમાં જઈને વાત કરી, કીધું મારો મિત્ર છે ને હીરો એને ઊંટ કરડ્યું. તો ગામવાળા કે તો સારું થયું તારા મિત્ર હીરાનું ઊંટ કરડ્યું, બાકી જો કોઈ માણસને કરડ્યું હોત તો બિચારો મરી જ જાત. તમે સમજી શકો છો કે કઈ વ્યાખ્યામાં આવતો હશે. હું હમણાં લગ્નમાં જતો હતો અને અહીંયા હીરો ગામમાં જ મને મળી ગયો. મેં કીધું હાલ હીરા લગ્નમાં આવવું છે? તો મને કે 1 જ મિનિટ ઊભો રહે કલ્પેશ, તરત આવું. અને સોમવારનો દિવસ અને દોડીને ગયો હનુમાનજીના મંદિરે. મેં કીધું આજ નથી શનિવાર, નથી મંગળવાર, સોમવારનો દિવસ, આની હાથ પેઢીમાં કોઈ મંદિરે ન જાય અને આજ મંદિરે કેમ ગયો? તો હું પાછળ જોવા માટે ગયો. ત્યાં તો જઈને જોયું ને તો હનુમાનજીએ જે શનિવારે લોકો તેલ ચડાવે ને પછી જે નીચે ખાડો ભરાય ને નાનકડો તેલનો, એમાં હાથ બોળ્યા અને પછી આમ કરી અને આવતો રહ્યો. બોલો, એટલે ગામના તેલે માથા ઓળી નાખે એવો મારો ભાઈબંધ છે હીરો. હમણાં એક દી એને સ્કૂલમાંથી કંઈક નીચે લખીને આપેલું, લેસન જે બતાવ્યું છે ને એમાં નીચે કંઈક લખેલું અને પરીક્ષાને 2 દી આડે સાહેબે શું લખ્યું છે, આને કંઈ સૂચના તો નહીં આપી હોય ને કે કંઈ પરીક્ષામાં આમ કરવાનું આ તે, એવું લખેલું ઉકલાય જ નહીં અમને. અમે તો સાહેબ પાસે ગયા, કીધું સાહેબ તમે આ નીચે શું લખ્યું છે? તો કે આટલું વાંચતા નથી આવડતું, નીચે લખ્યું છે કે અક્ષર હારા કરો. અમને ઉકલાય ને એવા અક્ષર કીધું હારા હે. હમણાં એક દી હીરો ગામમાંથી નીકળ્યો અને એમાં અમારા ગામમાં વાયર તૂટી ગયેલા મોટા લાઈનના. તો એના ઉપર વાયર પડ્યો અને ત્યાં તો તરફડવા માંડ્યો. તરફડતો તો ત્યાં હું ત્યાંથી નીકળ્યો ને ટવકો પાડ્યા લાગ્યો, હીરા આજ તો લાઇટ નથી ને તને શું થયું? તો એ તો ઊભો થઈ ગયો, અરે મને કે કલ્પેશ સારું કર્યું તે યાદ કરાવ્યું, બાકી આજ તો હું મરી જ જાત. એવો ગજબનો છે. અને એની હગાઈ થઈ હમણાં અને નવા હવા પહેલાં જોવા આવ્યા એટલે મને પૂછેલું, મને કે તમારા મિત્ર હીરામ કાંઈ લાયકાત ખરી? મેં કીધું આ ઉંમર લાયક છે. તો પછી એની હગાઈ થઈ ગઈ. હગાઈ નક્કી કરી પછી તો ગોળ ધાણા ખવરાઈ ગયા. અને હમણાં એક દી મને મળ્યો ને તો મને કે કલ્પેશ મારા હાહરિયામ કોઈ મરતું નથી. એટલે કીધું તારે હાહરિયામ કોઈને મારીને શું કરવું છે?
કેમ મરતું નથી? મને કે એમાં એવું છે કે તારા ભાભી જ્યારે મારા હાહરામાં કોક મરી જાય, કોકનું અવસાન થાય અને મારા સાસુ અને સસરા કોકના મહિનામાં જાય ને ત્યારે જ ફોન કરે. મહિનો થયો કે કોઈ મર્યું નથી ને ફોન જ આવ્યો નથી કે ફોન માટે કોઈક મરે એની રાહ જોતો હોય એવો અમારો મિત્ર છે. હમણાં તો અહીંયા પાર્કે ઊભો હતો અને ત્યાંથી એક બેન નીકળ્યા, રૂપાળા બેન, અને એના સામું જોઈ અને પછી કે તમે તો અસલ મારી બીજી પત્ની જેવા લાગો છો. હવે કોઈને કહે કે ભાઈ જેવો લાગી, બેન જેવા લાગી, સામેવાળા રાજી થાય. એટલે આ બેન રાજી થયા કે હે તો તમારે કેટલી પત્ની? તો હીરો કે એક જ છે. પછી તો શું, એ તો સમજ્યા. અને એ તમારે જોવાનું કે કોઈ પણ પ્રાણી હોય ને, કોઈને 2 દિવસે, 4 દિવસે, અઠવાડિયે, 10 દિવસે, 15 દિવસે આંખો ઉખડી જાય. પણ માણસ જ એક એવું પ્રાણી છે કે જેની આંખો લગ્ન થયા પછી ઉખડે. લગ્ન થયા પછી તો સોલિડ ઉખડતી હોય છે. હમણાં તો હું એક દી આ ડૉક્ટર પાસે ગયો, મને થોડો આમ તાવ આવેલો ને માંદો હતો ને, તો ડૉક્ટર કે આવો કલ્પેશભાઈ. કીધું જી બરોબર. તો પછી અમારે શું ગામમાં ડૉક્ટર રહે એટલે અહીંયા દીકરીને બધા પરિવારને બધું બાજુમાં જ રહે. તો મેં કીધું સાહેબ તાવ આવ્યો છે ને ગોળી આપો. તો સાહેબે અહીંયાથી ટવકો પાડ્યો, ઊની ગોળી લાવજે. અરે કીધું સાહેબ તાવ ઊનો આવ્યો છે, ટાટી ગોળી આપો. મને કે ગોળી ઊની નથી, મારી દીકરીનું નામ ઊની છે, એને ટવકો પાડું છું કે ગોળી લાય. મારો મિત્ર હમણાં મને એક દી કે આજ તો મને ભગવાન સપને આવ્યા. કીધું શું કીધું તને? મને કે હું રોજ ભગવાન પાસે માંગતો, હે ભગવાન ડ્રીમ 11માં 1 કરોડ લગાડી દે, ડ્રીમ 11માં 1 કરોડ લગાડી દે. આજ તો ભગવાને સપને આવીને કીધું તારી અરજી તો વહેલી મંજૂર થઈ છે, પણ પેલા ડ્રીમ 11 ઇન્સ્ટોલ તો કર. ઇન્સ્ટોલ જ નથી કરીને કે ડ્રીમ 11માં લગાડી દો, ડ્રીમ 11માં લગાડી દો. બોલો. હમણાં એક દી મારી પાસે આવ્યો હીરો, મને કે કલ્પેશ મારા જમણા ખીચામાં હાથ નાખો અને 20,000 રૂપિયા નીકળે. મારા ડાબા ખીચામાં એમ કહેવાય છે હાથ નાખો અને 30,000 રૂપિયા નીકળે. તો તું શું સમજે? તો મેં કીધું હું તો એમ સમજો કે તે પાટલું કોકનું પહેર્યું, બાકી તારા ખીચામાંથી કાંઈ ન નીકળે. બોલો. હમણાં તો હું ઘરે બેઠો હતો અને એમાં શેરીમાંથી અવાજ આવતો હતો કે 250 રૂપિયાનું રોકાણ કરો અને બેઠા બેઠા ખાઓ, 250 રૂપિયાનું રોકાણ કરો અને બેઠા બેઠા ખાઓ. તો હું તો રાજી થઈ ગયો. લાગ્યું આટલા ઉજાગરા માટે, મહેનત કરવાની માટે 250 રૂપિયાનું રોકાણ અને બેઠા બેઠા ખાઓ, મોજ આવી જાય. હું તો 250 રૂપિયા તરત પાકીટમાંથી લઈ અને દોડ્યો. શેરીમાં જઈને જોયું તો ખુરશી વેચવા વાળો હતો. 250માં કે બેઠા બેઠા ખાઓ. અને પછી હમણાં કાચ વેચવાવાળો અમારે ઘરે આવ્યો. તો મેં કીધું કાચ કેવા છે એની ગેરંટી? અરે મને કે ફૂલ ગેરંટીવાળા કાચ છે. તો મેં કીધું ગેરંટી એટલે? અરે મને કે તમે 50 ફૂટ ઉપરથી તમે એ કાચને ફેંકો અને 49 ફૂટ સુધી કાંઈ ન થાય. તારી જરૂરી ગેરંટી. હમણાં તો મારે વ્હાઈટ શર્ટ છે ને એના ઉપર ડાઘ પડેલા, સાઈના ડાઘ પડેલા. તો હું તો મેડિકલે ગયો અને ત્યાં જઈને કીધું સાઈના ડાઘ દૂર કરવાની દવા આપો. તો સાઈના ડાઘ દૂર કરવાની દવા આપી. 10 દિવસ પાછો હું ત્યાં ગયો. મને કે શું થયું? સાઈના ડાઘ દૂર ના થયા? અરે મેં કીધું સાહેબ સાઈના ડાઘ તો દૂર થઈ ગયા, પણ તમે જે દવા આપી હતી ને એના ડાઘ દૂર નથી થતા. મારો એક મિત્ર છે, એણે ગયા સાલ આપણે 12મું ફેલ ફિલ્મ આવેલી, 12th ફેલ, એ ફિલ્મ જોઈ અને રાતે 9 વાગે ફિલ્મ જોઈ રહ્યો અને રાતે 10 વાગે તો ઘરમાં કે બુક નથી, તૈયારી ના કરતો કોમ્પિટિટિવ એક્ઝામની, તો મોબાઈલમાંથી પીડીએફો ડાઉનલોડ કરી અને વાંચવા બેસી ગયો. અને રાતે 11 ને 12 વાગે તો સ્ટેટસ ચડાવી દીધા. બુક લવર ને, રીડિંગ લવર ને, સંદીપ મહેશ્વરીના સ્ટેટસ ચડાવ્યા. મેં કીધું આને અચાનક થયું શું? અને બીજા દિવસે સવારે મને મેસેજ કરીને કે મને કે કલ્પેશભાઈ યુપીએસસીમાં મેઇન સબ્જેક્ટ કયો રખાય? મેં કીધું થોડો ખમી જતા ને કહું.
તો પછી પાછો બીજા દિવસે ને ત્રીજા દિવસે એમ કરીને પાછા 10 દિવસ થયા જ મને કે કલ્પેશભાઈ જીપીએસસીમાં મેઇન વિષય કયો રખાય. મેં કીધું 10 દિવસ રહી જાય એટલે હું તને કહું. તો હમણાં 5 દિવસ પહેલાં મારી પાસે કોન્સ્ટેબલનો સિલેબસ માંગતો હતો અને મેં આપી દીધો. મેં કીધું પટ્ટાવાળાનો સિલેબસ માંગે એના પહેલાં આપી દો. પાછો મને મેસેજ કરીને કે મને કે કલ્પેશભાઈ તમે આ ફિલ્મ જો. એટલે કીધું આ ફિલ્મ જોઈને તને આટલી અસર થતી હોય તમે તો આ ધંધો મૂકીને એમાં લાગી જશો. મારે એક ફઈ છે અને એમનો દીકરો ગાંધીનગર ક્લાસ કરતો. તો હું 2018માં ગયો. કીધું ફઈ શું કરે પહેલો? તો કે ગાંધીનગર ક્લાસ કરે. તો કીધું બરોબર. પછી 2020માં હું ગયો ને એમને ત્યાં. તો મેં કીધું ફઈ પહેલો શું કરે? મને કે ગાંધીનગર ક્લાસ કરે. તો મેં કીધું સારું, નોકરી લાગશે સારું કેવરાય. તો હમણાં 2024માં મેં ફોન કર્યો ને છેલ્લે ઠેઠ. મેં કીધું ફઈ પહેલો શું કરે? તો મને કે ગાંધીનગર ક્લાસ કરે. ત્યારે મેં કીધું ફઈ એ ગાંધીનગર ક્લાસ નથી કરતો ને તમને ખલાસ કરે છે. લાવીને કીધું ધંધે લગાડો એને. હમણાં તો એક સાહેબ ક્લાસરૂમની અંદર એન્ટર થયા ને અને એન્ટર થયા બધા વિદ્યાર્થીઓ હળી મળીને લખતા હતા અને પેપર અને બધા હળી મળીને લખતા હતા. તો સાહેબ કે આ શું કરો તમે? કેમ હળી મળીને લખો? અરે કે સાહેબ તમે જ કહેતા હતા ને કે બધું કામ હળી મળીને કરાય. એટલે પણ કે પરીક્ષા હળી મળી ન હોય. મેં એક ભાઈને પૂછેલું. મેં કીધું એવી કઈ પરિસ્થિતિ છે કે જ્યારે તમને એવું લાગે કે લોકો તમારી પાસે બધા અઢળક લોકો બેઠા હોય ને તમને એકલતા અનુભવાય કે મારી પાસે કોઈ જ નથી ને હું એકલો છું ને આવી કઈ પરિસ્થિતિ છે? તો મને કે એ પરીક્ષા હોલ. અઢળક લોકો બેઠા હોય પણ આપણા કામના કોણ? હમણાં તો એક છોકરાએ તો તમે કદાચ જોયું હશે પેપરમાં કાંઈ લખતા ન આવડ્યું ને તો છેલ્લે એમ લખ્યું કે સાહેબ તમારામાં તાકાત હોય પાસ કરીને બતાવો. સાહેબે રીચેક કરીને પેપર પાછું આપ્યું ને એમ લખ્યું કે હવે તારામાં તાકાત હોય પાસ થઈને બતાવો. લે મારો એક જગ્યાએ કાર્યક્રમ ને તો મેં એ લોકોને કીધું 2-3 મોનિટર જોશે. તો તમે એમ કરો સારા 2-4 મોનિટર લેતા હો પ્રોગ્રામમાં આગળ જોઈશે. તો મને કે ઓકે. તો પછી તો અમારો પ્રોગ્રામ 11 વાગે ચાલુ થતો હતો ને ઠેઠ એ લોકો 12:30 આવ્યા. તો મેં કીધું કેમ આટલી વાર થઈ? અરે મને કે ગામની સ્કૂલે ગયા હતા. એક 7મા ધોરણનો મોનિટર લાવ્યો ને એક 9મા ધોરણનો. એટલે કીધું સ્કૂલના મોનિટર નથી જોતા ને ઓલા મોનિટરની વાત કરી. બોલો લોકો આવડું સમજે. એક પતિ પત્ની બે કોર્ટમાં વકીલ પાસે ગયા અને વકીલ સાહેબને જઈને કે સાહેબ અમારે છૂટા છેડા લેવા. કેમ? મારે કે સાહેબ અમારે નથી સેટ થતો. રોજના ઝઘડા રોજના કંકાસથી અમે કંટાળી ગયા. અમારે છૂટા છેડા લેવા અને તમે અમને છૂટું આપો. તો કે સારું. તો કે સાહેબ ખર્ચો કેટલો થાય? તો સાહેબ કે થશે 20,000 જેવો. તો એ તો પતિ પત્ની હાલતા થઈ ગયા. તો સાહેબ કે તમારે છૂટા છેડા નથી લેવા? કેમ હાલતા થઈ ગયા? તો ઓલા પતિ પત્ની કે સાહેબ અમારે તો ઝઘડો 700 રૂપિયાની હાડી સારું કરીને થયો. 20,000 તમને આપી તો 700માં કેટલી સાડી આવે બોલો? એક ભાઈ મને હમણાં કહેતો હતો. મને કે કલ્પેશભાઈ હમણાં એક જગ્યાએથી 50 લાખ રૂપિયા આપીને છૂટું થયું. એ ભાઈ પાસે કેટલા પૈસા હશે? તો મેં કીધું પૈસાનું રહેવા દે અને એ ભાઈએ 50 લાખ આપ્યા એટલે કંટાળ્યો કેવો હશે? એક વેસ્ટ ઇન્ડિઝનો કાળિયો આપણે અહીંયા આવ્યો હતો અને એને અમરેલી બસ સ્ટેશને આવી અને ઊભો રહ્યો અને એને અહીંયા કોકને પૂછ્યું કે ઢસા જવું હોય તો ક્યાંથી જવરાય? અમરેલીથી એને ઢસા જવું હતું. તો કોકને પૂછ્યું તો સામેવાળાએ જવાબ આપ્યો કે જો અમરેલીથી ઢસા જવું હોય ને તો અમરેલીથી ધોળા થઈ અને પછી ઢસા જવાય. શું કે ધોળા થઈને ઢસા જવાય? પાછો કરે વયો કે અમારી 7 પેઢીમાંથી તો ધોળા થવરાય એમ નથી. કે કાળા હતા ને કાળા રહેવાના જ છે. હમણાં તો પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ ડાક ટિકિટ બહાર પાડી પણ ચોટે જ નહીં. પ્રશ્ન આવ્યો કે આ ડાક ટિકિટ ચોટતી નથી. તો આખો કે આ ડાક ટિકિટ ચોટે ને એનું કારણ શું? આખો પ્રશ્ન શેડ આગળ વધી ગયો કે ડાક ટિકિટ ચોટતી કેમ નથી?
અને એમાં પછી બધાએ સર્ચ કર્યું કે આ ડાક ટિકિટ ચોંટવાનું કારણ શું, કેમ નથી ચોંટતી, અને આખા અહેવાલો તૈયાર કર્યા. અને એમાં છેલ્લે પછી કીધું કે સાહેબ ડાક ટિકિટ તો બરોબર છે, એનું કાગળ બરોબર છે, એની ડિઝાઇન બરોબર છે, એમાં ગુંદરે બરોબર લગાવવામાં આવે છે, પણ મેઇન પ્રોબ્લેમ એ છે કે જ્યાં ગુંદર આપણે લગાવેલો છે ને ત્યાં લોકોને થૂક લગાડવાનું હોય ને કે હા એ તમારું મોઢું જોઈને તમારા મોઢા માથે થૂકે છે, થૂક આવડી જગ્યાએ લગાવે છે. એક જોવાનું કે આપણે પત્નીનું ડાચું રોજ જોઈ અને જમતા હોય, રોજ પત્નીનું ડાચું જોઈને જમતા હોય ને તો એ કાંઈ ન કહેવાય, સામાન્ય વાર કહેવાય. પણ પત્ની એક દિવસ ચાયણામાં આપણું મોટું જોવે તો એ કડવા ચોથની તહેવાર કહેવાય, બોલો. અને એમાં ગુજરાતવાળા બહેનો કે અમે તો જોઈ પારખી બધું સમજી 32 ગુણ મેળવી અને પછી પસંદ કર્યો. અમારે તો કે ચાયણીમાં જોવાની એ ક્યાં જરૂર છે. હમણાં તો એક પતિ અને પત્નીનો ઝઘડો થતો હતો અને બે બરોબર ના બાગતા હતો. ન્યાય એના હાહુ આયા અને આને આવીને કે વહુ કે હવ તો કે બેટા આમ ન બજાય. તો વહુ કે બા કેમ બજાય, તમે શીખવાડો તો હું બાજુ, તમે અનુભવી છો. એક પતિ તો નોકરીએથી ઘરે આવ્યો ને, ઘરે આવી અને આમ જોયું તા એની પત્નીના આંગળા ઉપર લોહી, અને લોહી જોઈને તો આમ તો ગળગળો થઈ ગયો, વાલે તારી આંગળી ઉપર લોહી, અને એમ કહી અને તરત આંગળી મોઢામાં લઈ અને ચૂસવા માંડ્યો કે તારું લોહી હમણાં બંધ થઈ જાય. તો એની પત્ની કે મને લાગ્યું નથી, અને આ તો માંકડ માર્યું તો એનું લોહી છે. એક જોવાનું કે ભારતની અંદર પતિ પત્ની વચ્ચે પ્રેમ ખૂબ જ હોય, અતિશય પ્રેમ હોય. અને એમાંય પાછા શું કહે છે ખબર છે, એમાં 2-3 મહિના થાય લગ્નના પછી પતિ અને પત્નીને કહે છે પ્રિય મને ખબર છે કે હું તારા માટે લાયક નથી, એટલે પણ કીધું અત્યારથી કોમ હતું અને એના માટે કંઈક સરપ્રાઈઝ રહેવા દો. અને વિદેશવાળાના પ્રેમ ખૂબ ઓછા ટકે, અને આપણા પ્રેમ રહ્યા ને 7 ભાવ સુધી, આપણે લગ્ન થાય 7 ભાવ સુધીની આપણે વાતો છે કે 7 ભાવ સુધી ભેળા ને ભેળા રહે. અને વિદેશવાળાને તો 2-3 મહિના 7 દિવસમાં 7 અઠવાડિયામાં છૂટું થઈ જાય. તો એક ભાઈ મને પૂછતા મને કે આવું કેમ થાય, તો મેં કીધું એમાં એવું છે કે ભગવાને આગળથી પ્રેમનો કોટા ફિક્સ કરીને આપ્યો છે કે આટલો તમારે પ્રેમ કરવાનો. અને એમાં કીધું વિદેશવાળાને તો લગ્ન થાય ને એટલે પછી નકરો પ્રેમ પ્રેમ પ્રેમ, એટલો પ્રેમ કરે કે નહીં તો એ લોકોનો પ્રેમ ખૂટી જાય. અને આપણે તો કીધું લગ્ન થયા હોય ને બીજા દિવસે બાજીને બેઠા હોય, બપોરે બોલતા ન હોય ને સાંજે થોડુંક સમાધાન થાય ને એમને એમ કીધું એક ભાવમાં પૂરો નથી થતો એટલે 7 ભાવ કરવા પડ્યા છે. એક પતિ પત્ની તો મંદિરે ગયા ને અને પછી ભિખારીને પૈસા આપ્યા. પતિએ 20ની નોટ આપી અને તય તો ભિખારી આશીર્વાદ દીધા કે તમારી જોડી સહી સલામત રહે અને 7 ભાવ સુધી ટકે. તય તો ઓલા ભાઈએ પૈસા પાછા લઈ લીધા. તય ભિખારી કે હું તમારી જોડીની વાત નથી કરતો, તમારા બૂટ ચંપલની જોડીની વાત કરું છું. તો રાખો, બાકી કંટાળ્યા, હાથમાં બહુ હોય તો સારું છે. એક ભાઈના કાંડા ઉપર મેં જોયું ને તો ઘડિયાળ પહેરેલી હતી અને રાડોની ઘડિયાળ. એટલે મેં પૂછ્યું કીધું રાડોની ઘડિયાળ કેટલાની આવી? મને કે 70,000ની. મેં કીધું હે એટલે મોખી ઘડિયાળ? મને કે તારા પાસે કેટલા વાળી ઘડિયાળ? મેં કીધું 150 વાળી. તો મેં કીધું આ 150 વાળી ને 70,000 વાળી બે ટાઈમ જ બતાવે, સમય તો હરખો જ બતાવે ને. તો મને કે 150 વાળી ઘડિયાળ તારો સમય બતાવે અને 70,000 વાળી ઘડિયાળ મારો સમય બતાવે. એટલે તો સમયની વાત હોય છે કે કેવો સમય છે, એ ઘડિયાળ કેવી પ્યારી છે એના ઉપર નક્કી થાય. બાકી અને ઘડિયાળની અંદર કાંટા હોય છે, ફૂલ નથી હોતા. એટલે જ આપણે એકબીજાને કહીએ કે કેટલા વાગ્યા કેટલા વાગ્યા. ફૂલ હોય તો વાગે જ નહીં ને. હમણાં તો એક દિવસ મારી પાસે મારો મિત્ર હીરો આવ્યો અને આવીને મને કે કલ્પેશ મારે કલાકાર બનવું છે. એટલે કીધું એમ કલાકાર ના બનાય,
કલાકાર કીધું જન્મે એમ કીધું બતાય તો ટ્રેનિંગ લઈને બની જાય. ના ના કે મારે કલાકાર બનવું છે, મને શીખવાડો. અરે કીધું એમ ના બનાય. ના કે મારે સાહિત્યકાર બનવું છે અને મને પ્રોગ્રામમાં ભેળો લઈ જાઓ અને હું કે પ્રોગ્રામમાં લોક સાહિત્યની વાત માંડું. તો પછી અમે તો એક દિવસ ભેળો લઈ ગયા ને પ્રોગ્રામમાં અને પછી બેહાર્યો. કીધું બેસી જતો તાર જેમ આવડતી હોય એવી લોક સાહિત્યની વાત કર. તો પછી એણે લોક સાહિત્યની વાત ચાલુ કરી કે હવારનો પોર છે, સૂરજનારાયણે ધીરે 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 કોરો કાઢે છે કે ભલે ઉગ્યા પાણતી હરા લઉં પામણા જીયાણ મરણ લગબાણ લાજમાણી રાખજે કાશ્યપ રાઉત કે દાદર કે ડાકલા કે પૂજે પાખણ પણ રાત ન ભાગે કણબે કાશ્યપ રાઉત સૂરજ પ્રત્યક્ષ દેવ હે જગવંદે પાખણ ઈશર કે ઉમે સુણ હતા લોક અજાણ. અને એવા સૂરજમાં નારાયણે ધીરે ધીરે કોરો કાઢેલી અને એમાં એક નવયુવાન ઘોડલામાંથી સવાર થઈ અને ધમાપડ બાગડતા 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 ધમાપડ અને ત્યાં અટકી ગયો. આગળ વાત જ હુજે નહીં તો અડધી કલાક સુધી ધમાપડ બાગડતા ધમાપડ બાગડતા ધમાપડ બાગડતા ધમાપડ બાગડતા જ કરી ગયો. મેં એને કીધું એટલે કીધું હવે તારું ઘોડું કેદી પહોંચવાનું? મને કે હજી તો જયપુરથી નીકળ્યું હે દિલ્હી પહોંચવાનું, 12 કલાકનો રસ્તો હે. કલાકારોનું આવું હોય છે. હમણાં એક ભાઈ તો એક કલાકાર ગાતા હતા ને અને એને જોયો અને એનું ગળું જોયું તો રાજી થઈ ગયા કે વાહ તમારું ગળું તો ખૂબ સુંદર છે હો. તા તો કલાકાર ફૂલાઈ ગયો કે હોય ને રોજ 4 કલાક રિયાઝ કરું છું, ગળું કેમ સારું ન હોય? તો ઓલો કે હું તમારા ગાવાના ગળાની વાત નથી કરતો, જબ્બાના ગળાની વાત કરું. પ્રોગ્રામમાં જોવાનું અમુક લોકો એવા આવે કે આખો પ્રોગ્રામ જાયમો હોય હારો અને એમાં પછી હુવા ટાણે સૌથી બોગસ ફરમાઈશ આપીને પછી ઘરે જઈને હોઈ જાય અને પાછા બીજા દિવસે કહો કે પ્રોગ્રામ બરોબર જાયમો નહીં હોય, જીવે ઓલું ગાયું હશે હો. એટલે પણ નાચ જામે ને કાકા તેજ હળગાયા હતા લાંબી વાટના. મારો મિત્ર હીરો અમે બે ભેળા ભણતા ને તો એમાં એક દિવસ સાહેબ ભણાવતા હતા, સામાજિક વિજ્ઞાનનો પાઠ ભણાવતા હતા અને એમાં એને ક્લાસમાં ઊંઘ આવી ગઈ, હોઈ ગયો. અને સાહેબ જોઈ ગયા કે લા તને ઊંઘ આવી તો હોઈ ગયો? કે ના ના સાહેબ હું નથી ઊંઘ્યો. અરે કે તને નીંદર આવીને તું હોઈ ગયો? ના ના સાહેબ. અરે કે ખરેખર હોઈ ગયો હે. તો કે બહુ પૂછો સાહેબ તમે તમારે પૂછવું હોય તો. સાહેબ કે મેં હમણાં શું ભણાયું બોલ? તો હીરો કે સાહેબ તમે હમણાં એવું ભણાયું કે દિલ્હીમાં કૂતરું બીમાર છે. એટલે કીધું કૂતરું બીમાર નથી ભણાયું ને, દિલ્હીમાં કુતુબ મિનાર છે એવું ભણાયું છે. અને એક દી તો એ ઘરે બેઠો હતો અને માથા ઉપર પાણી રેડતો હતો. મેં કીધું કેમ માથા ઉપર પાણી રેડે છે? તો મને કે બધા લોકો કહે છે કે તારું મગજ ખાલી છે, ચેક કરું કે કાંઈ પંચર તો નથી પડ્યું ને. મેં એક ભાઈને પૂછ્યું જે આ MBBSની તૈયારી કરતો હતો. મેં કીધું તારે શું થવાનું છે? મને કે ડર્મેટોલોજિસ્ટ થવું છે, ચામડીના ડૉક્ટર. તો મેં કીધું કેમ ચામડીના ડૉક્ટર તારે થવું છે? મને કે જુઓ બધાય ડૉક્ટર કરતાં હારામાં હારો વ્યવસાય હોય ને તો ચામડીના ડૉક્ટરનો. મેં કીધું કેમ હારામાં હારો? મને કે આજ સુધી તમે એમાં એમરજન્સી ના આવે, આજ સુધી ક્યાંય કેસ સાંભળ્યો કે જલ્દી સાહેબ આવો નકા તો ચામડું ખરી જાય, ચામડું પડી જાય, અરે લબડીને રહ્યું છે ને હટ આવો નકા નીકળી જાય એમ છે? કોઈ દી એમરજન્સી ન હોય કે બરોબર. બીજું કે ચામડીના જે દર્દી હોય એને કોઈ દિવસ કે મટે જ નહીં. આપણે કે આજીવન દવા આપતું રહેવાનું ને એ આજીવન લેતા રહે, કોઈ દી મટે એવું કે બને નહીં. એટલે કે એના ડૉક્ટર બનવું સારું. હમણાં તો શિયાળાના દિવસો અને એક છોકરો ભણવા જતો હશે અને જાકેટ પહેરેલું અને એમાં એના પપ્પા હામાં મળ્યા અને આમ ઉભો રહે કે તારા ખીચા ચેક કરવા. શું શું ખીચામાં ભર્યું છે મારે જોવું છે. તો પછી ખીચામાં હાથ નાખ્યા ને આમ જોઈ તો વિમલ ને માણેકચંદ ને ચરસ ને ગાંજો ને શોખ થઈ ગયા. કે આવા ધંધા કરો, સ્કૂલે જાઓ ને આવું બધું લઈને જાઓ કે શરમ નથી આવતી? નાની ઉંમર હે અને અત્યારથી તમે કે આ બધું રાખવા માંડ્યા, આવું બધું વ્યસન કરવા માંડ્યા. ઊભો રહે તારી મમ્મીને કેવું હે મારે, આ ના ચાલે. તો છોકરો કે પણ પપ્પા જોવો તો ખરા જાકેટ તમારું હે. ઉભા રહો કે મમ્મીને કહેવા દો. તો પછી એના બાપાએ કીધું ના ના બેટા એવું ના હોય, કોક દી લેવું પડે ને. તો હવે હાઈલા રાખે. અમારા ગામમાં એક વખતે કાર્યક્રમ હતો ને તો એમાં પછી કલાકારોનું સન્માન બધાનું કરતા હશે. તો એમાં શું કર્યું, પાછળ જે રેલિંગ બનાવવાની હતી ને તો રેલિંગ બનાવતા ભૂલી ગયા. તો રેલિંગ બનાવીને પાછળ કાંટાળી વાડ. તો જે કલાકાર બેઠા અને એમાં પહેલાં જ આવ્યા ભજનીક
અને આવી અને કીધું કે શંકર ભાઈ ભજનીક બેઠા છે અને આપણે એમનું સન્માન કરવાનું છે. આવી અને પાછળ બેઠા જાણે કે રેલિંગ હશે અને ટેકો આપવા ગયા ને ત્યાં તો ઉલડીને ડાયરેક્ટ વાડમાં. તો અમે ગોતી કે આપણા ગામનું ગૌરવ એવા ક્યાં ગયા શંકરભાઈ ભજનીક, જોઈ તો ક્યાંય મળે જ નહીં. જોયું તો વાડમાં પાછા લાયા ને પછી બીજા એક સાહિત્યકાર આવ્યા હતા, એમને બેહાર્યા ને કીધું આમનું સન્માન કરવું છે. આપણે સમર્થ સાહિત્યકાર એવા કુલદીપભાઈ આવ્યા છે અને કુલદીપભાઈ બેઠા, પણ કલાકારોને તમારે ટેવ હોય ને પાછળ ટેકો દઈને બેહવાનો, તો એ ખાબક્યા વાડમાં. પછી બીજાને બોલાવીને કીધું કે તમે પેલા રેલિંગ બનતા ને કે કલાકાર ટાળશો. હમણાં તો એક છોકરાવાળા છોકરીવાળાને જોવા ગયા ને છોકરીને, તો છોકરાવાળા છોકરીને જોઈ અને પછી પૂછ્યું કે બેટા તને કાર ચલાવતા આવડે છે? તો છોકરી કાંઈ બોલી નહીં હો. તો છોકરાવાળા કે તને પૂછીએ છે બેટા તને કાર ચલાવતા આવડે છે? તો છોકરી કે પહેલાં મને વિચાર તો કરવા દો, છોકરાનો પગાર 7,000 છે અને 8 લાખની કાર ખરીદી શકશે? એક ભાઈને તો માર્કેટમાં પૈસા વ્યાજે ખૂબ આપેલા અને એમાં એકને તો 7 લાખ આપેલા. અને હમણાં મને આવીને કહેતા મને કે મેં જેને પૈસા આપ્યા હતા ને હા એણે પ્લાસ્ટિક સર્જરી કરાવી નાખી. એ કે મને બજારમાં મળે તો હું એને ઓળખી નથી શકતો, મારે શું કરવું? તો મેં કીધું તમે પ્લાસ્ટિક સર્જરી કરાવી નાખો, સરફર થઈ જાય, તમે ના ઓળખો ને એ ના ઓળખે ને કરો જલસા. અને દારૂડિયા હમણાં એક જગ્યાએ બેઠા હતા અને અહીંયા પોલીસની રેડ પડી. તો કીધું આ શું કરો છો, આ કેમ જુગાર રમો છો? તો જુગારિયા કે સાહેબ સરકારે જ કીધું. શું સરકારે કીધું? અરે સરકારે બોર્ડ માર્યા છે હેડિંગ કે ખેલે ગુજરાત જીતે ગુજરાત. તો સાહેબે તોકો કાઢ્યો કે હવે વીતે ગુજરાત. અને એમાં 2 દારૂડિયા તો પીન ઊંઘેલા ને એમાં એક જણો બાઇક લઈને નીકળ્યો અને કે ભાઈ આ પગ કોના છે, સાઈડમાં લઈ લ્યો ને. તો દારૂડિયા કે આ પગ મારો નથી હો, મારે તો લાલ બૂટ હતા ને આ તો કે કાળા બૂટ છે. તો પછી બાઇક વાળાનો મગજ ચડાવી દીધું પગમાંથી. ઓલો કે ઓય માળી. તો બાઇક વાળો કે બાઇકે મારું નથી હો ભાઈ, કોકનું છે, હું કે ઉસીનું માંગી લઈને આવ્યો. એક ભાઈ તો એની પત્નીને પાણીપુરી ખાવા રોજ લઈ જાય, રોજ પાણીપુરી ખાવા લઈ જાય, પત્નીને રોજ પાણીપુરી ખાવા લઈ જાય. તો કોકે પૂછ્યું કે તમે રોજ તમારી પત્નીને પાણીપુરી ખાવા લઈ જાઓ એટલે તમે એટલો બધો પ્રેમ કરો કે રોજ પાણીપુરી ખવડાવો, રોજ પાણીપુરી ખવડાવો? તો ઓલો કે પ્રેમ નથી કરતો અને 2 કલાક મૂંગી મરે ને એના હારું કરીને ખવડાવું. અને એમાંય કે કાલ તો ડખો થઈ ગયો. શું? અરે એ ખાતી હતી અને ગણતી હતી કે આ 20મી થઈને આ 21મી 25મી. તો મેં તો કીધું કે ના ગણ. તો ઘરે આવીને ઝઘડો કર્યો કે મને હું કામ ના ગણ કીધી? કે તને ગણવાની ના પાડી હતી, ના ગણ નતું કીધું. એક પતિ તો ઓફિસેથી આવ્યા થાકેલા પાકેલા અને એની પત્નીને આવીને કે વાલી આજ તો એવો ચા બનાવો કે તન મન બધું નાચવા માંડ્યો અને મોજ આવી જાય. તો એનો પતિ કે અરે એટલે પતિએ કીધું કે એવો ચા બનાવો કે તન મન બધું નાચવા માંડે. તો પત્ની કે આપણા ઘરે જે દૂધ આવે છે ને એ બહેનું આવે છે, નાગીનનું નથી આવતું. હમણાં તો હું આવતો હતો અને રસ્તો હાંકડો, તો એમાં એક ખામો ભાઈ મળ્યો. મેં કીધું ભાઈ સાઈડે ખસી જાવ ને તો હું નીકળી જાઉં. તો ગરમ થઈ ગયો, મને કે હું ગધેડાને રસ્તો નથી આપતો. તો હું ખસી ગયો, કીધું હું આપું છું. એક છોકરાને તો એના પપ્પા કહેતા કે તું તો ધરતી માટે પાપ રૂપ છો, ધરતી માટે બોજા રૂપ છો, ધરતીનું પાપ છો. તો છોકરો કે મારે ધરતીનું કામે નથી ને કે મારે કે મારે ધરતીનું બિલકુલ કામ નથી, મારે તો મોટા થઈને પાયલોટ બનવાનું હોય. ધરતી ઉપર રહેવું જ નથી કે ક્યાં પ્રશ્ન? હમણાં તો ડ્રોનનું બહુ ચાલ્યું છે. તો એક છોકરાને તો એના પપ્પાએ લાઇટ બિલ ભરવા મોકલ્યો કે જા લાઇટ બિલ ભરતો હોય, 4 મહિનાનું બાકી છે, નહીં ભરીને તો જીબી વાળા કનેક્શન કાપી નાખશે. તો કે સારું. નહીં તો ગયો લાઇટ બિલ ભરવા અને એમાં ક્યાંક જોયું ને કે ડ્રોમાં થાર ગાડી લાગે ને બોલેરો ગાડી લાગે ને. તો પછી જે બિલ ભરવાનું હતું લાઇટ બિલ એ રહેવા દીધું અને એણે ડ્રો ખરીદી લીધો. અને ડ્રો ખરીદી અને પછી આવ્યો ઘરે અને આવીને કે પપ્પા તમે જે પૈસા આપ્યા હતા ને એમાંથી તો મેં કે ડ્રોમાં ઇન્વેસ્ટ કરી દીધા અને આપણા ઘરે હવે બોલેરો ગાડી આવશે મહિનામાં.
તો પપ્પા કે કાંઈ વાંધો નહીં. અને પછી મહિનો થયો ને તો બોલેરો ગાડી આવી. અને તો એના પપ્પાને કે જુઓ પપ્પા આવી ગઈ ને, હું કહેતો હતો ને બોલેરો ગાડી આવી, પણ ત્યાં તો જીબી વાળા સાહેબ નીકળ્યા નીચે કે બોલેરો ગાડી આવી હે પણ લાઇટનું કનેક્શન કાપવા માટે આવી. હમણાં તો એક પતિ પત્ની જમવા બેઠા હતા અને એમાં લાઇટ ગઈ. તો લાઇટ ગઈ તો પતિ કે આ ગાજર ને મૂળા બધું કેમ ફીકું ફીકું લાગે, હાવ મોળું મોળું લાગે. તો પત્ની કે ના હોય, કેમ મીઠા હોય? તો તું ચાખ. તો એણીએ છે કે હા કે બહુ ફીકા ફીકા ને કેમ આવું ખરાબ લાગે? તો એ તો લાઇટ આવીને જોઈને તો મીણબત્તી ખાવા માંડ્યા હતા. સારું, આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ.